એના માટેની આપણી બધાની ઈચ્છા છે ને એ પૂરી થાય. આ દેશ છે એ સોનાની ચીડિયા કહેવાતો હતો. ફરીવાર એ દેશ સોનાની ચીડિયા એ બનવા તરફ જઈ રહ્યો છે. વિશ્વની મહાસત્તા બનવા તરફ એ આપણો રાષ્ટ્ર ભારત દેશ એ ફરીવાર જઈ રહ્યો છે. ત્યારે એ પ્રવાહની અંદર જોડાઈને આપણે કંઈક નાના મોટા બંદૂકને લઈ અને જો આપણે એ ખોટો લગાડીએ તો મિત્રો આપણી સૌથી મોટી ભૂલ છે. હું તો કહું છું કે સમાજ વચ્ચેની વાત પણ અહીંયા આપણે છોડી દેવી જોઈએ. આ ભારતીય જનતા પાર્ટી છે ને એ આપણો એક સમાજ છે, એક પરિવાર છે. આમાં કોઈ નાનો સમાજ મોટો સમાજ હોતો નથી. ભારતીય જનતા પાર્ટીમાં એક પરિવારની જેમ રહી અને આ ભારતીય જનતા પાર્ટીને આપણે એટલી બધી મોટી બનાવી છે. આ 156 સીટ આપણને મળીને અત્યારે 160 કરતા વિધાનસભામાં આપણું પ્રતિનિધિત્વ એ કોઈ નાની બાબત નથી. આમાં અનેક આપણા વડીલોના પરસેવો એમના એક લોહીના ટીપાથી આ ભારતીય જનતા પાર્ટી મજબૂત થઈ છે. નરેન્દ્રભાઈ જેવા અનેક કાર્યકર્તાઓએ આ પાર્ટીની અંદર પોતાનું યોગદાન આપ્યું છે. અટલ બિહારી વાજપેયી હોય, અડવાણીજી હોય, આવા અનેક નેતાઓ, આપણા શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ, એમને પણ યાદ કરવા પડે કે એમના આ શરૂઆતના યોગદાન થકી આજે ભારતીય જનતા પાર્ટી આ દેશની અંદર એટલી બધી મોટી વટવૃક્ષ બનીને ઉભરી આવી છે. આ બધું આપણે ભૂલવું ન જોઈએ મિત્રો. ઘણું બધું કહી શકાય, પણ મહેશભાઈ હમણાં વાત કરી છે કે મહેશભાઈ તો અત્યારે જતા રહ્યા, પણ નાનભાઈને મને ખબર છે અને નાનભાઈને મારે કહેવું છે કે મહેશભાઈ, તમારા અમરેલી જિલ્લાની એક પણ વિધાનસભા એ અમારી સાથે હરીફાઈ કરી શકે નહીં. ખબર છે ને નાનભાઈ? બરાબર ને? હા. એટલે મહુવા વિધાનસભા એ આપણે અગ્રસ્થાને રહી છે. સાથે સાથે આપણી ગારિયાધાર કેશુભાઈએ પણ અત્યારે આપણી વચ્ચે ધારાસભ્ય નથી પણ બેંકના ચેરમેન છે. એ ધારાસભ્ય તરીકે રહીને આપણને ખૂબ ઊભ આપી છે. હું તો ઘણી વાર કહું છું, કેશુભાઈ સિનિયર ધારાસભ્ય હોવાના નાતે એ ગ્રાન્ટ વધારે 5 કરોડ રૂપિયા લઈ આવે અને પછી મને કાનમાં પાછા કહી જાય કે મને 5 કરોડ વધારે મળ્યા, મારું નામ દીધા વગર તું જાજે નીતિનભાઈ આગળ. એટલે હું બીજે દિવસે જાઉં કે મને વધારે મારા 2 કામ રહી ગયા છે, અહીંયા 5-6 લાખ રૂપિયા 5-6 કરોડ રૂપિયા તમારે આપવા પડશે. એટલે નીતિનભાઈ કહે ના ભાઈ હવે કોઈ ન આપવાની હોય. મેં કીધું અમારે કેશુભાઈ. કોણે તેને કીધું? મેં કીધું અમારે એક જ ઓફિસની અંદર વહીવટી પ્રક્રિયા થાય છે. મને ખબર કાલે 5 કરોડ રૂપિયા એમના વહીવટી મંજૂરી માટે આવ્યા. મને કહે સારું હું તને 5 કરોડ રૂપિયા આપું છું, કંઈ કહેતો નહીં. આવી રીતે કેશુભાઈના નામે, કેશુભાઈને સિનિયર હોવાના નાતે એને ગ્રાન્ટ મળે પછી હું જીત કરી અને ગ્રાન્ટ લઈ આવું. એના માટે કેશુભાઈને પણ આજે યાદ કરવા પડે. ઘણા બધા એ વિકાસના કામો માટે એ બધાએ ખૂબ યોગદાન કર્યું છે. એમને પણ આજે પણ મિત્રો છેલ્લે મારે એક વાત કરવી છે કે આપણે બધા આખરે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. નાના મોટા મન દુઃખ હશે. મેં કીધું એમ ક્યાંક ને ક્યાંક આપણને અન્યાય થયો આપણને લાગતું હશે, પણ ખરેખર અન્યાય થયો નથી. અનેક કાર્યકર્તાઓને એક જગ્યા માટે અનેક કાર્યકર્તાઓની ઈચ્છા હોય છે. એમાં એકની જ્યારે આપણે નિયુક્તિ કરતા હોય છે, પસંદગી કરતા હોય છે, ત્યાર પછીના બધા જ પસંદગીને પાત્ર હોય છે. પણ વ્યવસ્થા માત્ર એકની હોવાને કારણે એકની પસંદગી થાય છે અને બાકીનાને એવું લાગે છે કે મને અન્યાય થયો છે. તો મિત્રો, અન્યાય નથી થયો. આવનારા દિવસોમાં એમને પણ ન્યાય મળે એના માટેના અહીંયા બેઠેલા તમામ વડીલોની અમારા પ્રયત્નો હોય છે. ત્યારે જે કોઈને કાંઈ નથી મળ્યું એવું લાગતું હશે એને આવનારા દિવસોની અંદર આપણે જોડવાના પ્રયાસ કરીશું. ભારતીય જનતા પાર્ટી એ મહુવા વિધાનસભા સૌથી વધારે આગળ રહીને કેશુભાઈના વિસ્તારના આપણા 91 બૂથમાં પણ આપણે ખૂબ આગળ રહીને ગઈ વખતે 70,000 કરતાં આપણા 2 મંડળની લીડ હતી. 49,000 આપણી મહુવા વિધાનસભાની લીડ અને મહુવાના બધા જ બૂથ અને મહુવા શહેરના બધા બૂથ એમ મળીને 70,000 આસપાસ આપણે લીડ આપી હતી. આ વખતે આપણે મહેશભાઈને મેં સાચો આંકડો કીધો. મેં કીધું મેં તો